નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવી જન્મદિવસ નિમિત્તે મહિલાઓને સાચા અર્થમાં સશક્તિકરણ હોયની ભેટ આપવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના આશા વર્કર બહેનોની પડતર માંગણીને લઈને દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। દિવાળીપુરા નવી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા આશા વર્કર બહેનોના આંખમાં આંસુ આવી ગયા હતા અને સાથે જ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું। વિનંતી સાથે આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે, પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે? સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ છે, જે આશા વર્કર બહેનો પાસે નથી। તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે। તો શું આ યોગ્ય કહેવાય? વળી આ ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયેલ છે, જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઊભો થયેલ છે। 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના છે? બિલકુલ, આજે ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે આ ગુજરાતની અને વડોદરાની આશા વર્કર બહેનો નરેન્દ્ર મોદી 100 વર્ષનું આયુષ્ય ભોગવે તેવા આશીર્વચન આપી રહી છે। સાથે સાથે આજે 75મો એટલે બહુ મોટી ઉંમર કહેવાય। મોટી ઉંમર જ્યારે થઈ છે ત્યારે માન્ય મોદી સાહેબ દિલ પણ મોટું રાખે અને આશા વર્કર ફેસિલિટેટર બહેનોને શોષણમાંથી મુક્ત કરી અને સમાન કામ સમાન વેતન આપે અને લઘુત્તમ વેતન આપે। આ બાબતની રજૂઆત અમે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને, ડેપ્યુટી કલેક્ટરશ્રીને ગુલાબ આપી, શુભેચ્છાઓ આપી અને મેં માંગ મૂકી છે। ઇન્સેન્ટિવના નામ ઉપર ભરપૂર શોષણ આ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કર્યું, તો આજે મોદી સાહેબના જન્મદિવસે અમે માફ કરવા માટે તૈયાર છીએ, પણ સાથે સાથે ભેટ સ્વરૂપે બંધારણનું પાલન કરે મોદી સરકાર અને બહેનોને ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા બંધ કરી સમાન કામ સમાન વેતન અને હાઈકોર્ટે 24,800નો આંગણવાડી બહેનો માટે ચુકાદો આપ્યો, એવો જ ચુકાદાને માન્ય રાખી અને આશા વર્કર ફેસિલિટેટર બહેનોને બી આર્થિક રીતે મજબૂત કરી અને નારી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે એ અમારી માંગ છે। બિલકુલ, આજે વિરોધ નથી દર્શાવ્યો। આજે મોદી સાહેબ માટે એક શુભકામનાઓ, એમના જન્મદિવસે એમને દીર્ઘાયુષ્યમાન બને એવી અમે ગુલાબ આપીને પાઠવી છે અને મોદી સાહેબ જુગ જુગ જીવે અમારી આશા વર્કર બહેનોની એવી પ્રાર્થના છે। પરંતુ મોદી સાહેબ કેન્દ્ર સરકારની આ આરોગ્ય વિભાગની જ્યારે યોજના છે તો ગુજરાતના પનોતા પુત્રના હાથમાં જ આ વસ્તુ છે, તો શોષણમાંથી મુક્ત કરે, નારી સશક્તિકરણના દાવા ખાલી પોસ્ટર અને બેનરોમાં રાખે તો એનો કોઈ મતલબ નથી। જમીની તौर ઉપર તો પેટ ભરીને ભરપૂર આશા બહેનોનું શોષણ થઈ રહ્યું છે। ઘરે ઘરે જઈ અને આરોગ્યની તમામ યોજનાઓ લાગુ કરે છે। આ વગર પેટ્રોલની 108 જ્યારે આ કાળઝાળ ગરમી શિયાળામાં અને વરસાદમાં પણ કામ કરે છે, પણ વળતરના નામે મીંડું છે। અધિકારીઓ જેટલું કામ કરાવે છે, યોજનાઓ બધી માથા ઉપર લાગે છે, પણ વળતર મજૂર જેટલું બી મળતું નથી। તો બહેનોને કામ તમારે કરાવવું છે તો સારામાં સારું એમને વળતર આપો। મોંઘવારી તમને બધાને ખબર છે કેવી, 1200 રૂપિયા ગેસનો બાટલો, ભાડું ક્યાં ગયું, લાઇટ બિલ ક્યાં ગયું, કરિયાણું ક્યાં ગયું, પેટ્રોલ ડીઝલ તમે ગણતા જ નથી, તો આટલા 2000 રૂપિયામાં 5000માં કોનું ઘર ચાલે? એટલે વિચારવું જોઈએ સાહેબે અને બહેનોને મોંઘવારી મુજબ બી લઘુત્તમ વેતન 7મા પગાર પંચ પર લાગુ કરી અને બહેનોને ન્યાય આપે। એ જ સાચા અર્થમાં મોદી સાહેબની આજે જન્મદિવસની ઉજવણી કહેવાશે। બિલકુલ, આજે અમે બહુ પોઝિટિવ વિચારધારા સાથે અમારા ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, તો અમે સુભાષિત સાથે એક ગરીબ બહેનો ભેટ સ્વરૂપે ન્યાય માંગી રહી છે, બંધારણનું પાલન કરવા માટે, સમાન કામ સમાન વેતન માટે। અને તેમ છતાંય જો એમના દિલની અંદર અમારી અવાજ નહીં પહોંચે તો અમે ગુજરાતના ગાંધીનગરની અંદર અમારી અવાજ પહોંચાડીશું। ત્યાંય અવાજ નહીં સાંભળે તો અમારા મોદી સાહેબ દિલ્હીમાં છે, તો એકવાર દિલ્હી ગયા, ફરીવાર પણ દિલ્હીનો દરબારમાં અમે જઈ અને ત્યાં અવાજ અમારો બુલંદ કરીશું। એનું બધું એ લોકો વળતર નથી મને આપ્યું અત્યાર સુધી, અને બધી મહિને એમ બહેનો એટલી કે છે કે જે અલી તલીથી અમને મારી સાથે વાત કરે છે કે બેન તમારે કામ કરવું હોય તો કરો, ના કરવું હોય તો અમને તો અમારો પગાર મળે છે। આ એમની બોલવાની ભાષા છે।
અને મને 6 મહિનાથી હું 6 મહિનાથી હું દોડી રહી છું. સરને કલેક્ટર સરને બધાને મારો પત્ર મેં મોકલ્યો છે, મેં મારી નોટિસ બી આપી છે. 6 મહિનાથી મેં કરું છું અને મને જોન ઓફિસમાં અહીંયા જ્યારે મેં આ નોટિસ આપી તો જોન ઓફિસમાં મને લઈ ગયા અને મને ત્યાં ધમકી આપી. એને મને ચોપડા વર્ષથી નહોતા આપ્યા તો મેં જોન ઓફિસમાં કમ્પ્લેન કરી કે મને આવી રીતે ધમકી આપી છે અને જોન ઓફિસમાંથી મને ધમકી આપીને એવું કહ્યું છે કે 15 દિવસમાં ચોપડા નહીં સાઈન કરો તો તમને નોકરી. અમારે બધે આશા બહેનોની એ માંગ છે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમને લઘુત્તમ વેતન આપે. અને આજે મોદી સાહેબ અમારા લોકલાડીલા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે અને આજે અમે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ મોદી સાહેબને કે અમારો અવાજ સાંભળે અને સમાન કામ સમાન વેતન આપે, લઘુત્તમ વેતન આપે. અમને સ્માર્ટ વર્ક કરવા કહે છે, મોબાઈલમાં કામગીરી કરવા કહે છે તો ઓનલાઈન કામ કરવા કહે છે. અમને કોઈ મોબાઈલ નથી આપ્યા, સિમ કાર્ડ આપ્યા છે એ પણ બંધ છે. એટલે અમે જે કામગીરી કરીએ છીએ 24 કલાક 12 કલાક સુધી અમે કામ કરતા હોઈએ છીએ. એવું કહે છે કે 2 કલાક આશા કામ કરે છે. નહીં, અમે આયુષ્માન કાર્ડ બનાવીએ છીએ, આભા કાર્ડ બનાવીએ છીએ. ઘરે ઘરે જઈને અમને કોઈ આધાર કાર્ડ નથી આપતું, ઓટીપી નથી આપતું. જે દિવસ અમારો ટાર્ગેટ પૂરો કરવાનો છે એ દિવસ અમે જમતા પણ નથી. અત્યારે હા, અમારી ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને એ જ રજૂઆત છે કે અમને લઘુત્તમ વેતન શરૂ કરે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, અમારું શોષણ બંધ કરે. અને આજે એમનો જન્મદિવસ છે, અમારી ગરીબ બહેનોની વેદના સાંભળે એ હું આ સમાચારના માધ્યમથી એમને રજૂઆત કરું છું. મારું નામ ભણજારા પારુલબેન છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા.